દિવાળીમાં 5 કરોડથી પણ વધારેનું ટર્નઓવર કરે છે આ ગામ. 555 બોમ્બ, મિર્ચી બોમ્બ, કોઠી પતંગિયા જેવા ફટાકડાઓ બનાવવામાં આવે છે અમદાવાદમાં આવેલા વાંજ ગામમાં, જે શિવકાશી તરીકે પ્રખ્યાત છે. અહીં વર્ષોથી વિવિધ પ્રકારના ફટાકડા તૈયાર કરવામાં આવે છે અને આ ગામની અંદર અંદાજિત 25થી પણ વધારે ફટાકડાઓની ફેક્ટરી લાગેલી છે. ગામમાં બનતા ફટાકડા માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ નિકાસ કરવામાં આવે છે. વર્ષ 2005માં વાંચ ગામમાં પહેલી ફટાકડાની ફેક્ટરી નાખવામાં આવી હતી અને આજના સમયમાં 25થી પણ વધારે ફટાકડાની ફેક્ટરીઓ આ ગામમાં આવેલી છે. આ ફટાકડાની ફેક્ટરીમાંથી અન્ય શહેરમાંથી આવતા 200થી પણ વધુ પરિવારને રોજગારી મળી રહી છે. વાંજ ગામની અંદર દિવાળીના સમયે જ અંદાજિત 5 કરોડથી પણ વધારેનું ટર્નઓવર થતું હોય છે. વાંજ ગામની અંદર 555 બોમ્બ, મિર્ચી બોમ્બ, કોઠી પતંગિયા જેવા ફટાકડાઓ બનાવવામાં આવે છે. આ ફટાકડા ગુજરાતના મોટા ભાગના શહેરોની સાથે સાથે ગુજરાતની બહાર આવેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. વાંજ ગામમાં લગ્નની સિઝનની અંદર પણ ફટાકડા ઉપલબ્ધ હોય છે અને ગામમાં આવેલા ફટાકડાની ફેક્ટરીઓ દ્વારા વ્યવસાય વેરો ભરતા હોવાને કારણે ગામના સરપંચ દ્વારા પણ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.